वारी जाऊं रे बलिहारी जाऊं रे, वारी जाऊं रे बलिहारी जाऊं रे, वारी जाऊं रे बलिहारी जाऊं रे। मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे। सदगुरु आंगण आया मैं गंगा गोमती नाया हो, सदगुरु आंगण आया मैं गंगा गोमती नाया। मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे। वारी जाऊं रे बलिहारी जाऊं रे, वारी जाऊं रे गुरा बलिहारी जाऊं रे। मारा सदगुरु मारा हरि गुरु मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे। मारा हरि गुरु आंगण आया मैं वारी जाऊं रे। सब सखियन मिल हलो रे हालो, केसर तिलक लगाओ रे। सब सखियन मिल हलो रे हालो, सब सखियन मिल हलो रे हालो, केसर तिलक लगाओ रे। सब सखियन मिल हलो रे हालो, केसर तिलक लगाओ। मैं घड़ा हेठ साले बलाई वारी जाऊं रे। मैं घड़ा हेठ साले बलाई वारी जाऊं रे।
बलिहारी गुरु आपनी गोविंद दियो बता हो आटलो जन्म सुधारो गुरुजी मारा आटलो जन्म सुधारो जी आटलो जन्म सुधारो गुरुजी मारा आटलो जन्म सुधारो जी फरी मळे के ना मळे रे फरी मळे के ना मळे मारो आटलो जन्म सुधारो गुरुजी मारा आटलो जन्म सुधारो गुरुजी मारा आटलो जन्म सुधारो जी आटलो जन्म सुधारो गुरुजी मारा आटलो जन्म सुधारो जी माट करिया मन खो मळियो एने पार उतारो
પધારેલા હરિગુરુ સંતની ભજન કેવડાવે એમના માત પિતાની જય મહાદેવ એટલે આજે સુંદર આયોજન છું, સત્સંગ છું, આપણા જીવનમાં શુદ્ધ ભાવ રાશિ અને પરમાત્માનું જો આપણે ભજન કરીએ તો જીવન મુક્તિનો આનંદ મળે છે આપણને. આજે જીવતા મુક્તિનો આનંદ જો મેળવવો હશે તો ખરેખર ગુરુ મહારાજના વચન ઉપર ખૂબ વિશ્વાસ રાખવો પડશે. અને એ વચન પ્રમાણે હમણાં ભજન હાલત બોલ્યા કે જુઓ, પેલું આપણું મન પવિત્ર કરજો, પછી આગળ ભાવ પગ ધરજો, ભક્તિ રાજી થઈને લેજો. એટલે ખૂબ વચન ઉપર વિશ્વાસ. સદગુરુ વાત સમજ કર દીની, કોઈ રુધિયામાં રટી લેજો, કામ ક્રોધ દુઃખ નિંદ્રા એ વાતો તજી લેજો, ભક્તિ રાજી થઈને લેજો. એટલે આપણા અંદર કોઈ દુષણ ના હોવું જોઈએ. ગુરુ મહારાજના વચન પ્રમાણે આપણું જે મન છે ને પવિત્ર હોવું જોઈએ, આપણું જીવન પવિત્ર હોવું જોઈએ. તો પરમાત્મા આપણા આહેજ છે. પરમાત્માને ગોતવા પડે એવા નથી, પરમાત્માને ઓળખવાની જરૂર છે. જો પરમાત્મા ઓળખાઈ જાય ને તો કોઈ ભૂમિકા એવી છે કે પરમાત્મા સચરાચરમાં વ્યાપક છે. પરમાત્મા સચરાચરમાં કોઈ ભૂમિકા એવી નથી, બધે વ્યાપક. પણ આપણાને પેલી એ ભૂમિકા ખરેખર ઓળખાઈ જાય ત્યારે, જો ઓળખાય ને આત્મ તો અંતરમાં રે, ભજન કરે તો ભેટે, કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે પાહેજ છે. પણ જો ઓળખાઈ જાય, કોઈ સદગુરુ એવા મળી જાય અને સાનકા થઈ જાય તો ખરેખર દ્રષ્ટિ બદલાઈ જાય આપણી. અને આપણી દ્રષ્ટિ બદલાય ને તો પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ, ત્રીજું નૂતન ખોલાય પછી સુરતાયો લહેરો લે, સાંભળ્યાની સાથે ખરેખર પરમાત્માની સાથે લહેરો લે. આવા એક સદગુરુ આપણા ઉપર કૃપા કરી દે તો ખરેખર આત્માનો સાક્ષાત્કાર થઈ જાય. એટલે નરસિંહ મહેતાએ પણ કીધું કે જ્યાં લગી આત્મ તત્વ તીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. એટલે આત્માની અનુભૂતિ થઈ જાય, એવા સદગુરુ મળી જાય તો આપણને આજે આ મારી પરિવારને ખૂબ ધન્યવાદ કે જો અમૃતભાઈ, એમના પિતાજી અમૃતભાઈ, અમારા ગુરુભાઈ, ખૂબ અમે ઘણા ભજન કર્યા અને એમને ખૂબ વિકાસ ભાવ, કેટલી સિદ્ધાંતવાળી ભક્તિ એમને કરી. અને એમના માતા પિતાને જુઓ એ ફળવાતારી મળે છે. માતા પિતાનો આશીર્વાદ અને ગુરુ મહારાજની કૃપા જો થઈ જાય ને તો જે ધાર્યું આપણું સફળ થાય છે ખરેખર. એટલે માતા પિતાની કૃપા, ગુરુ મહારાજના પહેલા આપણે ભજનમાં પણ કહીએ છીએ કે પહેલું નિમાણ માત પિતાને ઉત્પત્તિ પાલન કર્યા, બીજી નિમાણ ધરતી માતાને ઉસ પર પંજા ધર્યા, ત્રીજી નિમાણ મારા પૂરા ગુરુને જેને શિર પર પંજા ધર્યા. એટલે ખરેખર ગુરુ મહારાજનો આશીર્વાદ મળી જાય, માતા પિતાની પ્રેરણા થઈ જાય તો 33 કરોડ દેવ આપણા ઉપર રાજી રહે. ખરેખર સદગુરુ રાજી એનો સબ જગ રાજી, રાજી સર્જનહારો. હવે ખૂબ મહાપુરુષો પધારેલા છે, આપણને સત્સંગનો લાભ આપશે. દોલતરામ બાપુ પણ પધારવાના છે, આપણને ખૂબ લાભ મળશે આનંદથી. એટલે હવે આટલું કઈ મારી વાણીને વિરામ આપું ને બીજા
મહાપુરુષો આપણને સત્સંગનો લાભ આપે. બધા પ્રેમથી જય બોલો. બોલો શ્રી મહાળી પરિવારની જય હો જય હો પધારેલા હરિગુરુ સંતોની જય હો. તારો ગુરુ કોણ? એટલે એને એવું કીધું કે ગુરુ કોઈ મારો છે જ નહીં, હું મારી રીતે જ શીખ્યું. અને ઘણા બધા એવા હોય છે, ભજનોમાં ઘણા એવા હોય છે કે ઘણા ગુરુ વગર જ શીખતા હોય છે. થોડું ઘણું આવડી ગયું એટલે પછી ચાલુ થઈ ગયું, થોડું રાગ હારો હોય ને સુર થોડા ફાવતા હોય એટલે પછી તો તાલમાં તાલ મળી જાય એટલે તો પછી તો આ 2-3 વખત રાજા એને પૂછ્યું પણ એને ગુરુના જવાબમાં એને એવું કીધું મારો કોઈ ગુરુ નથી. પણ રાજા એ ગુરુમુખી હતા એટલે એમને ખબર હતી કે ગુરુ વગર કશું મળતું, ગુરુ વિના જ્ઞાન ન મિલે, ગુરુ બિન મિલે ન ભેદ. કેમ કે આપણા સંતોની સાખીઓ પણ કહે છે કે ગુરુ બિન જ્ઞાન ન મિલે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે. કદાચ જો આ બધું મળી પણ જાય ને તો એની અંદરનો જે રહેલો સંશય છે ને ટળતો નથી. ભલે વાંચો ને ચારો, આવું આપણી સાખી કહે છે. તો એમને કીધું કે ભાઈ તારો ગુરુ કોણ? એટલે એને કબૂલ્યું ના તો કે તારા ગુરુ નથી 100% સાબિત કે આ સાબિત છે. તો કે હવે ઉછાળ પકડ. તો એ પકડવા ગયો એવું જો ડાયરેક્ટ સીધો ને ત્રાસુ થઈને સરી ગાલમાંથી નીકળી ગઈ ત્યારે પછી એને કબૂલ કર્યું કે હું એક બગલાને પકડવાની કલા જોઈને એમાંથી આ વસ્તુ, તો કે આ વસ્તુ પહેલા જ કદાચ તે કબૂલી લીધી હોત તો. એટલે કહેવાનો મતલબ શું કે ગુરુ વગર કોઈ વસ્તુની કદી પ્રાપ્તિ થતી. અને મહાપુરુષો પણ એમ જ કહે છે કે ગુરુ વગર કોઈ વસ્તુ કદી એમ પ્રાપ્તિ થતી નથી. એ રીતે અમારે હસમુખભાઈનો પરિવાર આ વર્ષોથી હું જોઉં છું કે એમને સદગુરુ મહારાજની કૃપા છે ને એમને જે કંઈ મળ્યું એનો એમને સદુપયોગ કર્યો. ધન મળી પણ મોજો ન માણી, શરીર મળી પણ સેવા ન કરી, કે તો ભાયક બીજાના ભલા કે કરી ખોટી કમાણી. તો ખરેખર જીવનમાં જે કંઈ તમને મળ્યું છે એને સદ ઉપયોગ કરજો, એનો ઉપભોગ કરતા નહીં તો બાકી તો આ મનુષ્યનો અવતાર પણ કોઈ કામનો નથી. હવે આપણે ભજન બોલી અને બીજા પણ સંતોષ એમને મળે નહીં વાર રમવાર, મળે નહીં વાર રમવાર. હે ભાઈ તું ભજી લે દેવોની પણ છે. દેવો પણ કહે છે કે હે ભગવાન, તમે એકવાર અમને મનુષ્યનો અવતાર આપો, અમારે તમારું ભજન
કરવું છે. કર કે દયાલુ દયાલ પર માનુષ્ય જન્મ દિયા, બંદા કરે ના ભજન તો કે ભગવાન क्या करे, जिसको नहीं है बोध तो કે ગુરુ જ્ઞાન क्या કરે. જેને પરમાત્માના નામનો બોધ નથી તો કે એને ગુરુનું જ્ઞાન શું કરે. તેને અંતરનો અંધકાર ગયો. તેને સંત સમાગમ સાથ થયો. તેને અંતરનો અંધકાર ગયો. તેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો. જેને જ્ઞાન રવિ તેને રાજમાં સર્પ ઘુસાઈ ગયો. તેને રાજમાં સર્પ ઘુસાઈ ગયો. જેને સંત સમાગમ સાથ થયો. તેને અંતરનો અંધકાર ગયો. જેને ઘટમટ ભાંગીને ભૂખો થયો. જેને ઘટમટ ભાંગીને જેને બકરા બનાવ્યો એ તો જ્યારે મીરાબાઈને ભીડ પડી. જ્યારે મીરાબાઈને ભીડ પડી. શ્યામ કહો સીતારામ કહો રાધે શ્યામ કહો. મને હરિ ભજવાની ટેવ પડી. મારા બાળકને વિસરે ભક્ત પ્રહલાદને
સનાતન ધર્મ કી આદ શક્તિ વાણી મેલડી માત કી પધારેલા આદરણીય સંતો મહંતોનો વંદનીય પૂજ્ય શંકરનાથજી મહારાજ કી જગત ભુવન સંત આ ચાર ભાષાઓમાં જેને ઓળખ્યું છે. શાસ્ત્રો એને બુદ્ધિ કહે છે, વિજ્ઞાન એને શક્તિ કહે છે, સંતો એને સુરતા કહે છે અને ભુવા એને શક્તિમાન શિગુતર માં છે. જો દીકરી હોય એ દીકરી વહુને, એ દીકરી માં પણ બને, એ દીકરી ફઈ પણ બને છે, એ દીકરી કાકી પણ બને છે, માસી પણ બને છે અને માં પણ બને છે. પણ એના મા બાપની તો એ દીકરી સનાતન સત્ય છે. કોઈની માને પટેલ, વાણીઓ, ઠાકોર, પ્રજાપતિ ના હોય, દીકરો કે દીકરી જ હોય. પછી જેને જે સિમ્બોલ મારવો હોય એ ખાતા મોઈને લઈ જાય. સીધી સીધું કે ભાઈ મામલતદારે ના આવે, કલેક્ટરે ના આવે. હા, તમારે એને ક્યાં લઈ જવું છે એ બાળકને તમે કે કરો એટલે એને થઈ જાય કે તાને હવે હું પટેલ જ છું. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તમે પંચાયતનું નામ લખાવા જાઓ, નગરપાલિકા તાણે જનું નામ લખાવા જાય એને ખબર નહીં એ મારું નામ આજે પાડ્યું છે ને આજે લખાવા જાય. પછી કદાચ ભગવાનની દયાથી બાળક 100 વર્ષ જીવે અને પછી દેવ થઈ જાય એટલે આખો કોમ રો હોય એનું નામ લઈ તો એ વખતે વાંધો તો ખબર નહીં કે કર નામ લઈને રો. જે દાડે નામ પાડ્યું એ દાડે ખબર નથી અને જે દાડે જ્યાં ને એ દાડે એને ખબર નહીં યાર બીજા તેલું વળજી પડી છે હવ વસ્તી. એટલે નીરો સાહેબે પણ કહ્યું છે કે નામ તમારી ક્યાં છે, નગરી ક્યાં છે, મૂળ મુકામ, નામ તમારો રંગ કેવો સફેદ છે કે શ્યામ સુણજો જ્ઞાની નહીં છે. મારે મેરાબેન તરફથી સંતોની પ્રસાદીઓ 500 રૂપિયા આપે છે. માતાજીના નામથી તાળીથી વધાવો. જો સંતને જન્મ આપે ને એ શક્તિ છે, દાતારને જન્મ આપે એ શક્તિ છે. અને માથું કપાયા પછી 3.5 દિવસ સુધી આખા વિશ્વમાં હિન્દુસ્તાનના ભાથીજી મહારાજનું ધડ લડે એને જન્મ આપનારી પણ આ ભારતની નારી શક્તિ. ના દૂધમાં એટલો પાવર છે. જગતનો મશહૂર ડાકુ કચ્છની ધરતીનો કાળો નાગ આ કિનારાનો ડાકુ હતો, પણ સામા કિનારે પહોંચતા સંતોનો દાસ બનાવી, રાંક બનાવી અને અંજારનો પીર કરી પૂજો કોઈ પૂજાવે તો તોરલ જેવી દીકરી આ ભારતની નારી શક્તિ જે જાય. સત્ય શું છે એ મારી ઉંમર પહેલાની વસ્તુ છે. એક પરંપરાથી મેં સાંભળેલી છે. એ તો હું બહુ જાણતો નથી અને મેં સાંભળેલું છે એટલે તમને આજે એને યાદ અપાવું છું. બહુ જૂની વાતો નથી, તાજી છે. શરીયતની અંદર મીરખો બારવટીઓ થયો મેં છેલ્લા 100 વર્ષમાં. બહુ ગાયકવાર મહારાજના ગુના કરેલા હતા એટલે એને ફાંસીની સજા થાય એવું. સરકાર સામે એને બાદ બારોટિયાનું નક્કી કરી સરસ્વતીના નદીના કિનારે આવીને એવું કહેવાય છે
આંબલીના ઝાડ નીચે ઊંઘ્યો. ભારોડીયો થવા નીકળ્યો તો હાજી બાબા સપનામાં આવીને એને કીધું કે મીરખા એમ નીકળે છે કે આ માટે નીકળે છે. તમે મારા ઉપર એટલે કે જા તારા હાથમાં ધૂપ કરજે. ગમે એવું પવન આવે પણ જો તમારો ધારમ ધાર જાય ચૌદી તારા બારવટાનો વોચ નહીં આવે હું સાથે રહી. ગામડા ભાગવા માંડે અને વડું ગામ છે રોડ ઉપર. તમે જોયું છે? ના જોયું સવારે નીકળો એટલે જોઈજો. એ ભાગવા માટે એની ચિઠ્ઠી મોકલી. ગાયકવાડ સરકારની પોલીસ ચારે બાજુ છે. ગામમાં એવું કહેવાય છે, નામની તો બહુ ખબર નહીં પણ આશરે કોઈ વાઘરી હતું જીવણીયું. એટલે લેબડાના થડમાં 2-3 ઈંટો મૂકી જય હો તમારે. જલારામ બાપાની જય હો. ઠક્કરભાઈ તરફથી 501 રૂપિયો સંતોની પ્રસાદી. બોલો જલારામ બાપાનો. એટલે એને માતાજીને પ્રાર્થના કરી. પહેલા તો 2-3 ઈંટો પારે પાવો આગે રે. અત્યારે હાલ આ યુગમાં માતાજી છે એવું નથી બાપા. આદુ અનાદિનું છે. આપણે પાઠ માંડવામાં આવતા અને એની અંદર કહેવામાં આવતું ઓમ ગુરુજી શક્તિ आई शक्ति क्या लाई शक्ति एक इंड लाई इंड ना बनाया 2 भाग पहली बनाई पुरुषों पशु बनायो. आप पहली ज्योति कौन आया? तो पहली ज्योति के विष्णु भगवान आया. बीजी ज्योति ब्रह्मा जी आया. आ तो टूंकમાં કહું છું. ત્રીજી બધી વિષ્ણુ ભગવાન આયા, બ્રહ્માજી આયા, શંકર આયા. ચોથી જ્યોત આભ અને ધરતી વચ્ચે અલખ નિરંજનની જ્યોત જગાય. એ શક્તિનું સ્વરૂપ જગાય. એ તમે મા મોની ઓળખો છો, ફઈ મોની ઓળખો છો, ગુણ મોની ઓળખો છો. જો મારું મારું કર્યું તો મરી જાઓ. Mother
હો